નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું નવનીત પ્રેક્ટિસ વર્ક ગણિત ધોરણ 8. તો મિત્રો અહીંયા પાર્ટ 1 છે, પ્રકરણ 2 એક ચતુર્થક સમીકરણ, જેમાં સ્વાધ્યાય 2.1 જે છે ધોરણ 8નું એનું આપણે સોલ્યુશન જોઈશું. તો નીચેના સમીકરણનો ઉકેલ શોધો. તો અહીંયા 4x + 13 = 3x + 15 છે. તો આપણે 3x ને આ બાજુ લાવીશું એટલે માઇનસ થશે. તો 4x - 3x બરાબર, હવે 13 ને આપણે સામે લઈ જઈશું એટલે માઇનસ થશે. 4x માંથી 3x નીકળી જાય એટલે x વધશે. અહીંયા 15 માંથી 13 નીકળી જશે એટલે 2 વધશે. એટલે અહીંયા જવાબ મળશે x = 2. તેવી જ રીતે બીજા દાખલામાં અહીંયા 7x છે, અહીંયા 9x છે, તો 9x એ 7x ને આપણે જમણી બાજુથી ડાબી સાઈડ લાવશું એટલે માઇનસ થશે. તો 9x - 7x બરાબર, અહીંયા -15 છે ને આપણે સામે લઈ જઈશું એટલે પ્લસ થશે. હવે 9x માંથી 7x નીકળી જશે એટલે 2x વધશે. 15 ને 1 થશે 16. હવે અહીંયા 2 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે એટલે 16/2 એટલે 2 × 8 થશે 16. એટલે કે અહીંયા x બરાબર મળશે 8. તો બીજા દાખલામાં મળશે આપણને 8. તેવી જ રીતે અહીંયા x + 3 = 2x - 7 છે. તો આપણે x ને સામે લઈ જઈએ અને -7 ને આ બાજુ લઈએ. તો -7 ને આ બાજુ લાવીશું એટલે માઇનસ છે એટલે અહીંયા પ્લસ થશે. +7 બરાબર 2x, આ x ને સામે લઈ જઈશું એટલે માઇનસ થશે. તો અહીંયા 7 ને 3 થશે 10. 2x માંથી x નીકળી જશે એટલે વચ્ચે x માટે 10 બરાબર x, તો x બરાબર આપણે 10 લખી શકીએ છીએ. તો અહીંયા જવાબ મળશે x = 10. એ જ રીતે ચોથા દાખલામાં જોઈએ તો અહીંયા પેલા જે કૌંસ વચ્ચે જે સંબંધ છે આપણે કૌંસ કાઢી નાખીએ. તો 17 - 3 ને x સાથે ગુણીએ એટલે 3x થશે. અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થશે. 3 × 5 = 15. 2 - 13x, અને આપણે નીચે જ ઉતારીએ છીએ. હવે 17 ને 15 એટલે 32 થશે. બંને પ્લસ છે. -3x બરાબર 2 - 13x. હવે અહીંયા જે -3x છે એને આપણે સામે લઈ જઈએ અને 2 ને આ બાજુ લઈએ તો 32 - 2 બરાબર -13x. અહીંયા જે માઇનસ છે એ સામે જશે એટલે પ્લસ થશે. 32 માંથી 2 નીકળી જશે એટલે 30 વધશે. અહીંયા -13x માંથી 3x નીકળી જશે એટલે -10x વધશે. હવે મિત્રો અહીંયા -10 છે, અહીંયા લાવીશું એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. અહીંયા 0 0 ઉડી જશે. તો x બરાબર આપણને મળશે -3. તેવી જ રીતે 5મા નંબરનો દાખલો જોઈએ તો અહીંયા 3x + 8 બરાબર -5x + 4 છે. તો અહીંયા 3x -5x ને આપણે આ બાજુ લાવીશું એટલે પ્લસ થશે બરાબર 4. અહીંયા +8 છે, સામે જશે એટલે માઇનસ થશે. હવે 3 ને 5 થશે 8x. 8 માંથી 4 નીકળી જશે એટલે -4 વધશે. તો x બરાબર -4 ભાગ્યા અહીંયા ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં જશે 4 × 2 = 8 એટલે -1/2 માટે અહીંયા x ની કિંમત આપણને મળશે -1/2. તો 5મા નંબરનો દાખલો હતો. હવે 6ઠ્ઠા નંબરનો દાખલો છે કે 8x + 4 = 3 (x - 1 + 7). તો અહીંયા એમનું એમ જ લખીએ છીએ. 8x + 4 બરાબર 3 ને x સાથે ગુણીશું એટલે 3x થશે. હવે 3 ને -1 સાથે ગુણીશું એટલે -3 થશે. 3 × 3 + 7. હવે અહીંયા ફરીથી આમને નીચે ઉતારી દઈએ. હવે 7 માંથી 3 નીકળી જશે એટલે વચ્ચે 4. હવે અહીંયા 3x છે ને આપણે આ બાજુ લઈએ તો માઇનસ થશે અને 4 ને આપણે સામે લઈ જઈએ એટલે શું થશે? પ્લસ, એટલે માઇનસ થશે. 8x માંથી 3x નીકળી જશે એટલે 5x વધશે. 4 માંથી 4 જશે એટલે 0. હવે અહીંયા 5 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે 0/5 એટલે 0. એટલે અહીંયા કે x ની કિંમત આપણને મળશે 0.
હવે 7મા નંબરમાં જોઈએ તો 9x - 4 બરાબર 3x - 4। તો મિત્રો અહીંયા જે 3 છે એની કોણ સાથે આપણે જે સંબંધ છે એનો આપણે બતાવ્યા પછી જ આગળ ગણીશું। તો અહીંયા 9x - 4 બરાબર 3 ને x સાથે ગુણીશું એટલે 3x થશે -3 ચોક થશે 12। હવે અહીંયા 3x ને આપણે આ બાજુ લઈએ એટલે માઇનસ થશે, પ્લસ છે એટલે માઇનસ થશે। હવે -12 અહીંયા માઇનસ છે સામે જશે તો પ્લસ થશે, +4। 9x માંથી 3x નીકળી જશે એટલે 6x વધશે। અહીંયા 12 માંથી 6 નીકળી જશે એટલે 8 વધશે, 8 ને 4 12। હવે અહીંયા 6 ગુણાકારમાં છે સામે ભાગાકારમાં જશે। હવે આપણે એને ઉડાડીએ તો 4 દુ 8, 3 દુ 6 એટલે 2 2 નીકળી જશે એટલે x બરાબર -4/3। એટલે અહીંયા x બરાબર -4/3 મળે છે, જે અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે 4/3 કરીશું એટલે 3 × 3 એટલે 1.1/3 આપણને જવાબ મળશે। એટલે x બરાબર -1.1/3। તેવી રીતે 8મા નંબરનો દાખલો જોઈએ તો આપણે 2 ને x સાથે ગુણીશું એટલે 2x થશે, -3 ને 2 સાથે ગુણીશું એટલે 2 તરી થશે 6, -8 બરાબર 6। તો અહીંયા -6 અને -8 થશે 14 બરાબર 6। હવે આપણે જે 14 છે એને સામે લઈ જઈએ તો પ્લસ થશે, તો 2x બરાબર 14 ને 6 થશે 20। હવે 2 ગુણાકારમાં છે સામે ભાગાકારમાં લઈ જઈએ તો 2 દાન 20, તો અહીંયા x બરાબર 10। તો અહીંયા 8મા નંબરમાં જવાબ મળશે x બરાબર 10। 5x - 3 બરાબર 3x + 7। તો મિત્રો અહીંયા 5x પ્લસ 3x ને આપણે આ બાજુ લાવીશું એટલે માઇનસ થશે, 7 આ -3 ને સામે લઈ જઈશું એટલે +3 થશે। 5x માંથી 3x નીકળી જશે એટલે 2x વધશે, 7 ને 3 થશે 10। આ ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં આવશે, 2 × 5 = 10 એટલે x બરાબર 5। x બરાબર 5 મળશે। હવે 10મા નંબરનો દાખલો જોઈએ તો 3x - 1 બરાબર 2x + 3। અહીંયા +2x છે તો આ બાજુ લાવીશું એટલે માઇનસ થશે, અહીંયા -1 છે અને આપણે સામે લઈ જઈશું એટલે +1 થશે। 3x માંથી 2x નીકળી જશે એટલે x વધશે અને 3 ને 1 થશે 4। એટલે કે અહીંયા 10મા નંબરમાં જવાબ આવશે x બરાબર 4। હવે 11 નંબર જોઈશું તો 5x - 2 બરાબર 3x + 8। હવે તો અહીંયા જે 3x પ્લસ છે તેને આપણે આ બાજુ લાવીશું એટલે 5x - 3x બરાબર 8। અહીંયા -2 સામે જશે એટલે +2 થઈ જશે, 5x માંથી 3x નીકળી જશે એટલે 2x વધશે બરાબર 8 એટલે થશે 10। અહીંયા 2 ગુણાકારમાં છે સામે ભાગાકારમાં જશે 10/2 એટલે 2 × 5 = 10 એટલે x બરાબર 5। તો 11મા નંબરમાં જવાબ આવશે x બરાબર 5। 2x + 1 બરાબર 3x - 2। તો અહીંયા 3x છે તો મિત્રો અહીંયા 3x આ 2x ને આપણે સામે લઈ જઈશું અને -2 ને આ બાજુ લાવીશું તો -2 છે એટલે અહીંયા +2 થશે। 2x ને આપણે સામે લઈ જઈશું એટલે માઇનસ થશે 2x। હવે 2 ને 1 થશે 3, 3x માંથી 2x નીકળી જશે એટલે x વધશે, તો x બરાબર 3। 13મો દાખલો જોઈએ તો 15 + 6x બરાબર 4x + 3। તો અહીં આપણે 3 ને આ બાજુ લઈએ એટલે માઇનસ થશે અને 6x ને સામે લઈ જઈએ એટલે એ પાછું થશે પ્લસ એટલે માઇનસ થશે। 15 માંથી 3 નીકળી જશે એટલે 12 વધશે, 6 માંથી 4 નીકળે છે એટલે 2 વધશે, પણ 2 કેવા હશે માઇનસ હશે તો -2x બરાબર 12। અહીંયા -2 એ ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવશે, અહીંયા આપણે ઉડાડીએ તો 2 × 6 = 12 એટલે કે -6 બરાબર x। તો x બરાબર -6 એટલે કે અહીંયા જવાબ મળશે x બરાબર -6। તો 9x - 6 બરાબર 5x + 14। તો અહીંયા જે 5x છે એને આપણે આ બાજુ લઈએ તો માઇનસ થશે, 5x બરાબર 14, -6 ને સામે લઈએ એટલે +6 થશે, 9 માંથી 5 નીકળી જાય છે એટલે 4x વધશે, 14 ને 6 થશે 20। તો x બરાબર 20/4, 4 × 5
20, તો x બરાબર 5. તો અહીંયા 14મા નંબરમાં આપણને જવાબ મળશે x બરાબર 5. તો મિત્રો અહીંયા 4 કૌંસમાં છે 3x - 1 બરાબર 3 કૌંસમાં છે 2x - 3. તો આના વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો 4 ને આપણે 3 એ ગુણીશું એટલે 4 તરી થશે 12x - 4 ને 1 વડે ગુણીશું એટલે 4 × 4. 3 ને 2x સાથે ગુણીશું એટલે 3 દુ થશે 6x. 3 ને 2x સાથે ગુણીશું એટલે 3 દુ થશે 6x - 3 ને 3 સાથે ગુણીશું એટલે તરી થશે 9. હવે 6x ને આપણે આ બાજુ લઈએ એટલે માઇનસ થશે અને -4 ને આપણે સામે લઈ જઈએ એટલે +4 થશે. 12x માંથી 6x નીકળી જશે એટલે 6x વધશે. -9 માંથી 4 નીકળી જશે એટલે -5 વધશે. તો x બરાબર -5/6. તો અહીંયા 15મા નંબરમાં મળશે x બરાબર -5/6. 15મા નંબરનો દાખલો છે 5 કૌંસમાં x + 1 બરાબર 4 કૌંસમાં x + 3. તો મિત્રો 5 ને 1 સાથે ગુણીશું એટલે 5x થશે. 5 ને 1 સાથે ગુણીશું એટલે 5 × 5. 4 ને 1 સાથે ગુણીશું એટલે 4x. 4 ને 3 સાથે ગુણીશું એટલે 4 તરી થશે 12. તો 5x 4x ને આપણે આ બાજુ લાવીશું એટલે -4x થશે. અહીંયા +5 છે સામે લઈ જઈશું એટલે -5 થશે. 5x માંથી 4x નીકળી જશે એટલે x વધશે. 12 માંથી 5 નીકળી જશે એટલે 7 વધશે. એટલે કે અહીંયા મળશે x બરાબર 7. તો અહીંયા 9x - 4 - 3 કૌંસમાં x - 4 બરાબર 4 કૌંસમાં x - 1. તો અહીંયા 9x - 4 3x સાથે ગુણીશું એટલે 3x થશે. માઇનસ ગુણ્યા માઇનસ અહીંયા પ્લસ થશે. 3 ચોક 12 બરાબર 4 ને 1 સાથે ગુણીશું એટલે 4x થશે. 4 ને -1 સાથે ગુણીશું એટલે -4 થશે. 4 × 4. પહેલાં આપણે x ની વાત કરીએ તો 9x માંથી 3x નીકળી જશે એટલે 6x વધશે અને 12 માંથી 4 નીકળી જશે એટલે +8 વધશે. 8 ને 4 12. 4x - 4. હવે 4x ને આપણે આ બાજુ લઈએ એટલે માઇનસ થશે પ્લસ છે એટલે આ બાજુ આવશે એટલે માઇનસ થશે. +8 ને આપણે સામે લઈ જઈએ એટલે માઇનસ થશે. 6x માંથી 4x નીકળી જશે એટલે 2x વધશે. -4 ને -8 એટલે -12. અહીંયા 2 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં જશે. 2 × 6 = 12 એટલે x બરાબર મળશે 6. એ 17મા નંબરમાં મળશે x બરાબર -6. હવે 18 નંબર જોઈએ તો 2 કૌંસમાં છે x - 3 - 7 બરાબર 6 -5 કૌંસમાં છે x + 1. તો 2 ને x સાથે ગુણીશું એટલે 2x થશે. -2 તરી 6 -7 બરાબર 6 -5 ને 1 સાથે ગુણીશું એટલે 5x થશે. માઇનસ ગુણ્યા પ્લસ એટલે -5 × 5. હવે -6 ને -7 થશે -13. અહીંયા 6 માંથી 5 નીકળી જશે એટલે 1 વધશે. 1 - 5x. મિત્રો આપણે 2x ને સામે લઈ જઈએ અને એ પ્લસ એને આ બાજુ લઈએ તો -13 + x આ બાજુ આવશે એટલે -1 થશે. અહીંયા 2x છે એ પ્લસ છે સામે જશે તો માઇનસ થશે. તો -13 ને -1 એટલે -14 થશે. એવી રીતે -5x અને -2x એટલે કે -7x થશે. બંને સાઈડેથી આપણે માઇનસ કાઢી નાખીએ એટલે 14 બરાબર 7x. તો અહીંયા 7 ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં આવશે બરાબર x. તો અહીંયા 7 દુ થશે 14 એટલે કે 2 બરાબર x. માટે x બરાબર 2 લખી શકાય. તો અહીંયા 18મા નંબરમાં જવાબ મળશે x બરાબર 2. તો મિત્રો અહીંયા આ બે પદી જેવા છે એટલે આપણે એને ભેગા કરીશું. તો 2x/3 - x/2 બરાબર 2. આ પ્લસ સામે જશે એટલે માઇનસ થઈ જશે. હવે અહીંયા બંનેના છેદ સરખા કરીએ તો 3 ને 2 વડે ગુણીશું, 2 ને 3 વડે ગુણીશું એટલે 3 ને આપણે 2 વડે ગુણીએ. તેવી જ રીતે અહીંયા 2 છે એટલે કે 2 ને 3 વડે ગુણીશું એટલે અહીંયા લસા 6 થશે. 2 માંથી 1 જશે એટલે 1 વધશે. 2x ને 2 સાથે ગુણીશું એટલે 4x થશે.
માઇનસ એક્સને 3 સાથે ગુણીશું એટલે 3x થશે ભાગ્યા 3 દુ ફરીથી સમજી લઈએ તો 2x ને 2 સાથે ગુણીએ એટલે 4x થશે માઇનસ એક્સને 3 સાથે ગુણીશું એટલે 3x થશે 3 દુ 6 3 દુ 6 એટલે આપણે એક જ વખત લખીશું બરાબર 1 હવે 4x માઇનસ 3x બરાબર અહીંયા 6 ભાગાકારમાં છે સામે ગુણાકારમાં જશે 4x માંથી 3x નીકળી જશે એટલે x વધશે અને 6 એકા થશે 6 એટલે કે x બરાબર આપણને જવાબ મળશે 6 20મો દાખલો જોઈએ તો 1 ને x માઇનસ 2 સાથે ગુણીશું એટલે x માઇનસ 2 થશે ભાગ્યા 4 બરાબર 1 ને x માઇનસ 1 સાથે ગુણીશું એટલે x માઇનસ 1 ભાગ્યા 5 હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 5 ને x માઇનસ 2 સાથે ગુણીશું અને 4 x માઇનસ 1 ને 4 સાથે ગુણીએ 5 ને x સાથે ગુણીશું એટલે 5x માઇનસ 5 દુ 10 4 ને x સાથે ગુણીશું એટલે 4x માઇનસ 4 એકા 4 હવે 4x ને આપણે આ બાજુ લઈએ એટલે માઇનસ થશે અને અહીંયા માઇનસ છે સામે જશે એટલે પ્લસ થશે 5x માંથી 4x નીકળી જશે એટલે x વધશે 10 માંથી 4 નીકળી જશે એટલે 6 વધશે અહીંયા x બરાબર 6 મળશે 20મા નંબરમાં જવાબ આવે છે x બરાબર 6 હવે 21મા નંબરમાં છે 2x ભાગ્યા 3 પ્લસ 1 બરાબર 7x ભાગ્યા 15 પ્લસ 3 તો અહીંયા x વાળા પદ આપણે ભેગા કરીએ તો 2x ભાગ્યા 3 માઇનસ 7x ભાગ્યા 15 બરાબર 3 માઇનસ 6 હવે મિત્રો અહીંયા છેદ સરખા કરવા માટે આના છેદમાં 15 લાવવા માટે 5 વડે ગુણવું પડે છે તો અહીંયા 5 ગુણીશું એટલે અંશને પણ 5 વડે ગુણાશે 3 માંથી 1 નીકળી જશે એટલે 2 હવે 2 ને 5 સાથે ગુણીશું એટલે 2 પંચું 10x થશે માઇનસ 7x ભાગ્યા 3 પંચું 15 બરાબર 2 તો 10x માંથી 7x નીકળી જશે એટલે 3x વધશે ભાગ્યા 15 બરાબર 2 હવે અહીંયા 15 છે એને આપણે સામે લઈ જઈએ એટલે શું થશે ગુણાકાર એટલે 15 દુ થશે 30 હવે અહીંયા 3 ગુણાકારમાં છે સામે ભાગાકારમાં જશે એટલે કે 30 ભાગ્યા 3 3 દાન 30 એટલે કે x બરાબર 10 અહીંયા x બરાબર 10 મળશે 21મા નંબરમાં 22મા નંબરનો દાખલો જોઈએ તો 2x પ્લસ 5 ભાગ્યા 3 બરાબર 26 ભાગ્યા 3 માઇનસ x તો મિત્રો આપણે x ને ભેગા કરીએ તો અહીંયા 2x અહીંયા માઇનસ x એટલે અહીંયા પ્લસ x થઈ જશે 26 ભાગ્યા 3 માઇનસ 5 ભાગ્યા 3 અહીંયા બંનેના છેદ સરખા જ છે 2x અને x એટલે 3x થશે હવે અહીંયા બંનેના છેદ છે એટલે આપણે બાદબાકી કરીએ તો 26 માઇનસ 5 ભાગ્યા 3 તો 3x બરાબર 26 માંથી 5 નીકળી જશે એટલે 21 વધશે 21 ભાગ્યા 3 અહીંયા 3 ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં આવશે તો 3 તરી 9x બરાબર 21 તો x બરાબર 21 ભાગ્યા 9 તો 3 તરી 9 3 સીધું 21 એટલે 3 નીકળી જશે એટલે કે x બરાબર 7 ભાગ્યા 3 x બરાબર 7 ભાગ્યા 3 એટલે 2 તરી 6 અને 1 7 એટલે x બરાબર 2.1 એટલે 2 તરી 6 અને 1 7 એટલે 7 થઈ જશે તો આ રીતે જવાબ આવશે 22મા નંબરમાં હવે આપણે દાખલા નંબર જોઈએ 23 5x પ્લસ 7/2 બરાબર 3x ભાગ્યા 2 માઇનસ 14 તો મિત્રો અહીંયા 3x ભાગ્યા 2 ને આપણે આ બાજુ લઈએ બીજી રીતે પણ ગણી શકીએ દરેકના છેદમાં આપણે 2 2 લાવી દઈએ તો અહીંયા 1 છે એટલે આપણે 2 2 વડે ગુણીશું વત્તા 7 ભાગ્યા 2 બરાબર 3x ભાગ્યા 2 માઇનસ 14 જે કંઈ નથી એટલે આપણે 1 લખીશું અને 2 2 વડે ગુણીશું તો 5x ને 2 સાથે ગુણીએ એટલે 2 પંચું થશે 10x પ્લસ 7 બરાબર 3x માઇનસ 14 થશે 28 દરેકના છેદ સરખા છે એટલે આપણે છેદમાં લખવાની કોઈ જરૂર નથી
10x માંથી 3x માઇનસ થશે અને -28 અને -7. 10x માંથી 3x નીકળી જશે એટલે 7x વધશે અને 28 ને 7 થશે 35. હવે અહીંયા 7 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે. 7 × 35 એટલે x બરાબર -5 મળશે. તો 2x ભાગ્યા 3 - 5 બરાબર x - 3x ભાગ્યા 2 + 2. તો મિત્રો દરેકના છેદમાં આપણે 6 લસા લઈએ. લસા કેટલો રહેશે? 6. લસા બરાબર 6. તો અહીંયા 2x ભાગ્યા 3 3 દુ 6 થશે. અહીંયા છેદમાં 1 લખી અને આને પણ 6 6 વડે ગુણીશું. અહીંયા છેદમાં 1 લખી અને 6 6 વડે ગુણીશું. અહીંયા 2 છે એટલે 2 તરી 6 એટલે 3 3 વડે ગુણીશું. અહીંયા છેદમાં 1 છે એટલે આપણે 6 6 વડે ગુણીશું. એટલે 2x ને આપણે 2 વડે ગુણીએ એટલે 2 દુ થશે 4x -5 6 થશે 30 બરાબર 6 ને x સાથે ગુણીશું એટલે 6x થશે. 3x ને 3 સાથે ગુણીશું એટલે 3 તરી 9x થશે પ્લસ 2 6 થશે 12. હવે 4x - 30 બરાબર 9x માંથી 6x નીકળી જશે એટલે 3x વધશે. હવે 3x ને આપણે આ બાજુ લઈએ એટલે પ્લસ થશે. આ -30 સામે જશે એટલે એ પણ પ્લસ થશે. 4 ને 3 થશે 7x. 30 ને 40 ને 2 42 થશે. તો x બરાબર 42 ભાગ્યા 7 7 6 42 એટલે કે x બરાબર આપણને મળશે 6. તો 24મા દાખલાને આપણે આ રીતે ગણી શકીએ. હવે છેલ્લો દાખલો છે 4x/5 + x + 2 બરાબર x/2 + x + 5. તો મિત્રો અહીંયા છેદમાં 5 છે, અહીંયા છેદમાં 2 છે. આખા પદનો લસા કાઢીને ગણી શકીએ છીએ અને બંનેના છેદ સરખા કરીને આપણે ગણી શકીએ છીએ. તો બંનેના છેદ આપણે સરખા કરવા માટે શું કરીએ? તો અહીંયા 4x/5 x/2 ને આપણે આ બાજુ લઈએ એટલે માઇનસ થશે +2 આ 5 ને આપણે આ બાજુ લઈએ એટલે -5 થશે. તેવી જ રીતે અહીંયા x સામે જશે એટલે -x થશે. +5 તો આ બાજુ લાવીએ છીએ, બંને પદ આ બાજુ લાવીએ છીએ. x/2 અને 5 અહીંયા x ફક્ત એક જ છે, એ x ને સામે લઈ જઈશું એટલે માઇનસ થશે. તો હવે અહીંયા છેદ સરખા કરીએ તો 5 અને 2 છે એટલે અહીંયા 5 ને 2 ગુણીએ એટલે 5 દુ 10. તેવી જ રીતે અહીંયા 2 ને 5 વડે ગુણીએ એટલે 2 પંચું થશે 10. હવે 2 માંથી -5 માંથી 2 નીકળી જશે એટલે -3 વધશે. x માંથી x નીકળી જશે એટલે 0. હવે 4 દુ થશે 8x -5x ભાગ્યા 5 દુ થશે 10 બરાબર -3 ને આપણે સામે લઈ જઈએ એટલે +3 થશે. તો 8x - 5x 3 ગુણ્યા 10. 8x માંથી 5x નીકળી જશે એટલે 3x વધશે. 3x બરાબર 30. તો x બરાબર 30 ભાગ્યા 3 3 દાન 30 તેથી x બરાબર 10 મળશે. તો આ રીતે બે પદોનો આપણે લસા કાઢીએ ફક્ત અને આ રીતે પણ દાખલો ગણી શકીએ અને આખા પદનો લસા કાઢીને પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. તો આ સાથે જ આપણો સ્વાધ્યાય 2.1 અહીંયા પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.